Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matusri Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In BSc Semester 3, Zoology subject, Practical 7 of Unit 3, Episode 16. Human chromosomes and its karyotypes. હ્યુમનના ક્રોમોઝોમ્સ અને એનો કેરિયોટાઇપ એના વિશેનું આપણે ભણવાનું છે. આ રંગસૂત્રનો ફોટોગ્રાફ છે. કોષ વિભાજનની ક્રિયા દરમિયાન જ્યારે મેટાફેઝ આવે, પ્રોફેઝ પૂરું થાય એ દરમિયાન માઇક્રોસ્કોપમાંથી લીધેલો ફોટોગ્રાફ છે. રંગસૂત્રો સ્કેટર્ડ છે, વેરવિખેર જોવા મળે છે. બરાબર. અહીંયા રંગસૂત્રો જે છે એના બેન્ડિંગ ટેકનિક દ્વારા ક્રોમોઝોમ્સમાં બેન્ડ્સ બનાવીને રંગસૂત્રને ગોઠવવામાં આવ્યા છે. એના શેપ, એના સાઇઝ, બરાબર, એના આધારે. અને રંગસૂત્રને ક્રમમાં ગોઠવી, સિક્વન્સ આપી, નંબરિંગ આપી અને એરેન્જમેન્ટ કરેલી છે. આ એરેન્જમેન્ટનો ફોટોગ્રાફ લેવામાં આવે તો એને કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રનું કટિંગ પણ કરવામાં આવે, એક એક જોડી બાજુ ગોઠવવામાં આવે, કેરિયોટાઇપ તરીકે ઓળખી શકાય. So the human chromosomes, normal human carries 23 pair, 23 જોડી, એટલે કે 46 રંગસૂત્ર ક્રોમોઝોમ્સ હોય છે. એમાં 23 ક્રોમોઝોમ્સ came from mother and 23 chromosomes came from father. 22 of these are called autosomes. હવે આ 23 માંથી 22 જોડી જે છે, બરાબર, 22 છે એ ઓટોઝોમ્સ એટલે કે દૈહિક રંગસૂત્ર, અને એક જોડી, એક પેર છે એ સેક્સ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાય છે. The autosomes of men and women have similar. પુરુષ અને સ્ત્રી બંનેની અંદર સરખા હોય ઓટોઝોમ્સ, દૈહિક રંગસૂત્ર, appearance, but the sex chromosomes different હોય છે. So they contain genes which determine the sex of an individual. So એની અંદર જે જીન્સ આવેલા છે એ જીન્સ છે એ સેક્સ ડિટર્મિનેશન કરશે, એટલે કે જાતિ નક્કી કરશે. Female carries 2X chromosomes. Male carries 1X and 1Y chromosomes. એટલે કે મેલની અંદર એક એક્સ અને બીજો વાય હોય, જ્યારે ફિમેલમાં બંને એક્સ ક્રોમોઝોમ્સ હોય પેરની અંદર, જોડીમાં. સો વેન દે આર સ્ટેઇન, હવે એને અભિરંજિત કરવામાં આવે, માઇટોટિક ક્રોમોઝોમ્સ સમસૂત્રી ભાજન થતું હોય ત્યારે. સો હેવ એ બેન્ડેડ સ્ટ્રક્ચર દેટ આઇડેન્ટિફાઈઝ ઇચ ક્રોમોઝોમ્સ ઓફ કેરિયોટાઇપ. સો એના બેન્ડિંગ જોવા મળશે, બેન્ડ્સ, પટ્ટાઓ, અને કેરિયોટાઇપથી નક્કી થઈ છે. તો આ જીમ બેન્ડિંગ obtained with GIMSA stain. આ જી બેન્ડિંગ ટેકનિક કહેવાય. અભિરંજકનું નામ જીમ્સા છે. આ જીમ્સાની મદદથી એને સ્ટેઇન કરવામાં આવે અને yielding a series of lightly darkly stained bands. બરાબર. અને એમાં લાઇટ અને ડાર્ક બેન્ડના સ્ટેઇન જોવા મળશે. ડાર્ક રિજન ટેન્ડ ટુ બી હિટ્રોક્રોમેટિક એન્ડ એટી રીચ. હવે જે ડાર્ક રિજન જોવા મળશે એ હિટ્રોક્રોમેટિક કહેવાય અને એમાં એડેનાઇન અને થાઇમિન ભરપૂર હોય. જ્યારે લાઇટ રિજન જોવા મળશે તો એ યુ ક્રોમેટિક કહેવાય અને એમાં જી અને સી મીન્સ ગ્વાનિન અને સાઇટોસિનથી રીચ હોય, ભરપૂર હોય. સો હિટ્રોક્રોમેટિન અને યુ ક્રોમેટિન આવા રિજનના પટ્ટા જોવા મળશે, ડાર્ક અને લાઇટ. સો કેરિયોટાઇપિંગ પ્રિપેરેશન, સ્ટડી ઓફ કેરિયોટાઇપ ઇઝ પાર્ટ ઓફ સાઇટોજિનેટિક. આનો સ્ટડી સાઇટોજિનેટિકમાં કરો. પ્રિપેર ધ સુટેબલ સ્પ્રેડ ઓફ ક્રોમોઝોમ ઓફ સોમેટિક સેલ્સ ફોર કેરિયોટાઇપ ફોલોઈંગ સ્ટેપ્સ. હવે આ કેરિયોટાઇપનો સ્ટડી કરવો હોય પ્રેક્ટિકલી, બરાબર, તો એની અંદર તમારે આ સ્ટેપ્સ લેવામાં આવે. સૌથી પહેલાં તો બ્લડની અંદરથી લ્યુકોસાઇટ એટલે કે WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ, સેપરેટેડ ફ્રોમ ધ બ્લડ બાય સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુઝ કરીને બ્લડમાંથી WBCને સેપરેટ કરવામાં આવે છે. સો સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ એન્ડ સ્ટિમ્યુલેટેડ ટુ ડિવાઇડ બાય માઇટોસિસ. હવે આ WBC છે એને સ્ટિમ્યુલેશન કરવામાં આવે માઇટોસિસ કરવા માટે ઇન વિટ્રો બાય એડિશન ઓફ ફાઇટોહિમેગ્લુટાનિન. તો આ WBCની અંદર ફાઇટોહિમેગ્લુટાનિન એડ કરવામાં આવશે, બરાબર, કેમિકલ છે. સામાન્ય રીતે આ કેમિકલ એટલે વાલના દાણાનો અર્ક છે, બીજું કાંઈ નથી. પછી એમાં કોલ્ચિસિન એડ કરવામાં આવશે, એડેડ કોલ્ચિસિન વિચ એરેસ્ટ સેલ ડિવિઝન ઇન મેટાફેઝ સ્ટેજ. હવે આ કોલ્ચિસિન નાખશો એમાં એટલે બધા જ રંગસૂત્રો છે એ ભાજના અવસ્થામાં અટકી જશે, મેટાફેઝમાં અટકી જશે. શું કામ? તો કે એમાં ત્રાક તંતુ બનતા નથી, સ્પિન્ડલ ફાઈબર બનતા નથી, બરાબર, એને અટકાવી દે. કોણ? કોલ્ચિસિન.
એટલે મેટાફેઝમાં આવશે. મેટાફેઝમાં રંગસૂત્રો સ્પષ્ટ, ટૂંકા, ઘટ આ બધા જોવા મળશે. બરાબર, મૂળભૂત અવસ્થામાં જોવા મળશે. ધી સેલ્સ આર ટ્રીટેડ વિથ હાઇપોટોનિક સેલાઇન સોલ્યુશન. હવે આની અંદર હાઇપોટોનિક મંદ દ્રાવણ સેલાઇન સોલ્યુશન ઉમેરવામાં આવશે. એન્ડ ધીસ મેક્સ ધ સેલ ટુ સ્વેલ અપ, પ્રોવાઇડ્સ ક્લેરિટી ઓફ ધ ક્રોમોઝોમ. હાઇપોટોનિક સોલ્યુશન નાખવામાં આવે એટલે શું થાય? કોષોની અંદર પાણી પ્રવેશે એટલે કોષો ફૂલે, કદમાં મોટા બનશે અને ક્લિયર બનશે રંગસૂત્રો. બરાબર. ક્રોમોઝોમ્સ આર સ્ટેઇન્ડ વિથ જીમ્સા ટેકનિક ટુ ડેમોન્સ્ટ્રેટ બેન્ડિંગ પેટર્ન. અને હવે રંગસૂત્રને ઉપરથી ડ્રોપરથી એક સ્લાઇડ ઉપર સેજ ઊંચેથી નાખવામાં આવે એટલે રંગસૂત્રનું કોષો છે એમાં રંગસૂત્રો વેર વિખેર સ્પષ્ટ ચોખ્ખા બની જાય. અને પછી એને જીમ્સા ટેકનિકથી એને સ્ટેઇન કરવામાં આવશે એટલે એમાં બેન્ડિંગ પેટર્ન જોવા મળશે. બરાબર. સો અહીંયા રંગસૂત્રના બેન્ડિંગ ટેકનિક છે, જુઓ, લાઇટ ડાર્ક બેન્ડ્સ જોવા મળે છે. રંગસૂત્રના ક્રોમોઝોમ્સના નંબર્સ પણ આપી દેવામાં, શેપ, સાઇઝ વગેરેના આધારે. બરાબર. અને એને ડાયાગ્રામ દોરવામાં આવે રંગસૂત્રનો માઇક્રોસ્કોપમાંથી જોઈને. બરાબર. અને પછી એનું ડ્રો કરવામાં આવે તો એને ઇડિયોગ્રામ તરીકે ઓળખી શકાય. ફોટોગ્રાફ હોય તો કેરિયોટાઇપ, ડ્રોઈંગ કરવામાં આવે તો ઇડિયોગ્રામ. So karyotyping છે suitable spread of metaphase chromosomes is photograph. Individual chromosomes are cut out from the photograph and are arranged in descending order. Descending order માં એટલે સૌથી પહેલા મોટા, પછી નાના, પછી નાના, પછી નાના, પછી નાના, સાઇઝ મુજબ descending order માં ગોઠવવામાં આવે. In homologous pair, સમજાત રંગસૂત્રો સરખા. Arrangement is called karyotype and the process is called karyotyping. આ પદ્ધતિ છે એને karyotyping કહેવાય ને અરેન્જમેન્ટ છે એને karyotype. આ એની ડેફિનેશન યાદ રાખજો તમે karyotypeની. બરાબર. નાવ જો અહીંયા પણ હ્યુમન karyotype પણ ફિમેલના 44+XX રંગસૂત્રો. XX હોય એટલે બે સરખા હોય. બરાબર. દરેક રંગસૂત્ર જોડી મુજબ ગોઠવવામાં આવે. અહીંયા મેલનો karyotype આપ્યો તો એમાં XY છે, ફિમેલની અંદર XX આવેલા હોય છે. તો આ રીતે અહીંયા ક્રોમોઝોમ્સના કેરિયોટાઇપ્સ ગોઠવેલા છે ફોટોગ્રાફ્સમાં. હવે આ કેરિયોટાઇપ જે છે ડિસ્પ્લે ઓર ફોટોગ્રાફ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ સોમેટિક સેલ મેટાફેઝ ક્રોમોઝોમ that are arrangement in a standard sequence, usually homologous pair based on number, size and type, descending order. બરાબર. So suitable spread of metaphase chromosomes photograph, individual chromosomes are cut out from the photograph and arranging in the orderly fashion in homologous pair. જોડીમાં ગોઠવવામાં આવે. The parameters like type of chromosomes, length of chromosomes and the ratio of the length of the long and short arms of the chromosomes are used for karyotyping arrangement. Karyotyping arrangement માટે શું ધ્યાનમાં રાખવામાં આવે? તો એક તો length of chromosome, પછી ratio of the length, પછી long અને short arms. Chromosomes use karyotyping arrangement. This arrangement is called karyotype. A diagram of the karyotype based on chromosome measurement is called an ideogram. So આ ડાયાગ્રામ karyotypeના છે based on measurementના આધારે ideogram બનાવવામાં આવે. The human metaphase chromosomes were first of all classified by Conference Cytogenetics, Denver, Colorado in 1960 and are known as the Denver classification. સો આ મેટાફેઝની અંદર ક્રોમોઝોમ્સનું આઈડેન્ટિફિકેશન કરીને સૌથી પહેલાં આ રીતના ક્લાસિફાઈ કરવામાં આવ્યા. બરાબર. તો એને ડેનેવર ક્લાસિફિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ઇડિયોગ્રામ અને કેરિયોટાઇપ ક્રોમોઝોમ્સ. બરાબર. આ રિયલ ક્રોમોઝોમ્સ છે. પછી આ રિયલ ક્રોમોઝોમ્સનું ઇડિયોગ્રામ કરીને ડ્રોઈંગ કરવામાં આવ્યું એટલે સ્પષ્ટ તમને દેખાય કેટલા બેન્ડ્સ છે એ વસ્તુ કમ્પેરિઝન આપેલી છે. So following this classification, each of the 22 pairs of autosomes has been numbered from 1 to 22 according to their decreasing size. 22 જોડી રંગસૂત્રોને ડિક્રીઝિંગ સાઇઝની અંદર, બરાબર, ઉતરતા ક્રમમાં, ઘટતા ક્રમમાં, એટલે કે સાઇઝ મુજબ સૌથી મોટા, પછી મધ્યમ, પછી નાના, પછી સૌથી નાના, એવી રીતે ગોઠવવામાં. પછી 23મી પેર એક્સ ક્રોમોઝોમ્સ રાખવામાં આવે. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટેડ કેરિયોટાઇપ સોમેટિક ક્રોમોઝોમ્સ આર સિમિલર, 22 પેર ઇન મેલ, ફિમેલ બેયમાં સરખા જ હોય. સેક્સ ક્રોમોઝોમ XY મેલમાં હોય, XX ફિમેલમાં હોય, એટલે એને 44+XX ફિમેલ, 44+XY મેલ તરીકે દર્શાવી શકાય. તો આ રંગસૂત્રનો કેરિયોટાઇપ છે, એકદમ ઇઝી છે, તમે સહેલાઈથી ભણી શકો, યાદ રહી જાય એવું છે.
ઇઝી છે. સો કેરિયોટાઇપના યુઝીસ, ખાસ કરીને યુઝીસ ઓફ સ્ટડી ક્રોમોઝોમ્સ, આઇડેન્ટિફાય ક્રોમોઝોમલ એબનોર્માલિટી, કેરિયોટાઇપ છે ડિફરન્ટ સ્પીસીસ, સમટાઇમ્સ compare and similarities in karyotypes are presumed to represent evolutionary relationships. Karyotype also suggests primitive or advanced features of energy. સજીવોના ફીચર્સ પણ જાણી શકીએ, પછી રંગસૂત્રનો પ્રિઝ્યુમ આપણે શું કહીએ જજમેન્ટ લઈ શકીએ, પ્રિઝ્યુમ કરી શકીએ ઇવોલ્યુશનરી રિલેશનની દ્રષ્ટિએ, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ. બરાબર. સો ધીસ ઇઝ આઈ hope that you understand karyotyping process, technique, what is karyotyping, what is ideograms. Okay. So thank you and all the best.